રાજકોટના પીઠડિયા ટોલ પ્લાઝા પર એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં એક ઇનોવા કાર ચાલકે ટોલ ટેક્સ ભર્યા વગર દાદાગીરી કરી બૂમ બેરિયર તોડી નાખ્યું. આ કારના બોનેટ પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું હતું, જેના કારણે આ મામલો વધુ ગંભીર બન્યો છે. આ ઘટનાનો વિડિયો વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટના પીઠડિયા ટોલ પ્લાઝા પર વાહન ચાલકે સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરી. તેમણે બૂમબેરિયર તોડી નાખવા અને મારામારી કરવાની ધમકી આપી. આ ટોલકર્મીઓએ પોલીસમાં લેખિત ફરિયાદ કરી છે, જેથી આવા બનાવો ફરી ન બને. આ બનાવથી સ્ટાફની સુરક્ષા અને ટોલ પ્લાઝાના નિયમોના પાલન પર ગંભીર સવાલો ઊભા થયા છે. તારીખ 10 સપ્ટેમ્બર 1925ના રોજ સાંજે 7:54 આસપાસ આ ઘટના બની હતી.